ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર 1 સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો। આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ કોઈ સંખ્યા રેખા ઉપર અમુક મૂલ્યોને દર્શાવવા કેવી રીતના। ધોરણ 9 માં આપણે ભણી ગયા, સોરી 8 માં આપણે એવું ભણી ગયા કે સંખ્યા રેખા ઉપર 1.3 દર્શાવો, આવું કંઈક ભણ્યા હતા। तो આપણે એક સંખ્યા રેખા દોરતા, પહેલા વિધાન એવું લખતા 1.3 એ 1 અને 2 ની વચ્ચે આવેલી સમય સંખ્યા છે એવું કંઈક લખતા। પછી 1 અને 2 લેતા, એની વચ્ચે 10 સરખા કાપા મતલબ 10 સરખા ભાગ કરતા અને પછી 1.3 આ 1 1.1 1.2 1.3 આવી રીતે દર્શાવતા। એ જ રીતના 2.3 પંચમાંશ દર્શાવતા, -3 પંચમાંશ દર્શાવતા। તો એ મૂલ્યો સંખ્યા રેખા પર દર્શાવવાનું કામ આપણે ધોરણ 8 માં શીખી ગયા, પરંતુ ત્યાં મૂલ્યો આવા હતા, સમય સંખ્યાઓ હતી। આજે આપણે ધોરણ 9 માં જે શીખવાની છે દર્શાવતા એ √3, √5, √10, √8, √17 આવી સંખ્યાઓને દર્શાવતા શીખવાનું છે। તો એ સંખ્યાઓ દર્શાવવા માટે આપણે પહેલા પાયથાગોરસનો સિદ્ધાંત સમજીશું। પાયથાગોરસનો સિદ્ધાંત, ચલો પાયથાગોરસનો સિદ્ધાંત આપણે યાદ કરી લઈએ। સમજો કે આપણી જોડે આવો એક કાટકોણ ત્રિકોણ છે, અહીંયા નામ છે P, O, અહીંયા A। આનું મૂલ્ય 1 છે, આનું મૂલ્ય 1 છે, તો આ મૂલ્ય કેટલું થાય પાયથાગોરસ પ્રમાણે? તો પાયથાગોરસમાં આપણે એવું ભણી ગયા કે નાનો, સોરી આને આપણે કર્ણ કહેતા, સૂત્રમાં આવતું કર્ણ એકલો રહેતો, કાટખૂણો બનાવતી બે બાજુઓ ભેગી થાય એટલે PA² + OA² અથવા OA² + PA², આ અને આ ના વર્ગોનો સરવાળો, આવું કંઈક આપણે ભણી ગયા। હવે વાતમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, 1 વત્તા 1 2, આ આપણને OP² મળ્યું, માટે એકલા OP બરાબર વર્ગમૂળમાં 2 થશે। આ બાબતને આપણે ઉપયોગમાં લેવાની છે। તો સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો એ આજનો ટોપિક છે। હવે એમાં સંખ્યા રેખા પર √3 દર્શાવો, સવાલ પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ પે। સંખ્યા રેખા પર √3 દર્શાવો, એના માટે આપણે પહેલા સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરીશું L, એના ઉપર કોઈ ઉગમ બિંદુ O લઈશું, એને સંગત સંખ્યા 0 થશે, આ 0 છે અને આ O છે। હવે આપણે કોઈ 4 સેન્ટીમીટર કે 5 સેન્ટીમીટર અંતરે A લઈશું, OA બરાબર 4 સેમી મેં માપ લીધું, પણ હું 4 સેમી નહીં કહું, હવે 4 સેમી એ આપણા માટે એક એકમ તરીકે લેવામાં આવશે। OA ને આપણે ફૂટપટ્ટીનું માપ લઈએ તો 4 સેમી, તમે 5 સેમી પણ લઈ શકો, 3 સેમી પણ લઈ શકો, હું અત્યારે 4 સેમી લઉં છું, 4 સેમી, પણ 4 સેમી ને હું એક એકમ કહીશ। જો બીજા 4 સેમી લઉં, મતલબ કે 8 સેમી લઉં તો મારા માટે 2 એકમ બને, હું 12 સેમી લઉં તો મારા માટે 3 એકમ બનશે। એટલે કે મેં 4 સેમી ને એક એકમ તરીકે લીધા। ટૂંકમાં મેં આ માપ 1 એકમ લીધું અને એટલું જ માપ હું 1 એકમ જેટલું ઉપર લઉં, મતલબ કે લંબ લઉં છું। અહીંયા કાટખૂણો બને તે રીતના। મારે વર્ગમૂળ 3 મેળવવા છે, એના માટે હું મહેનત મેં ચાલુ કરી છે।
चलो आ मैं माप लीधु 1 एकम तो ए आ माप 1 થવાનું બીજા 8 સેમી લીધો તો અહીંયા 2 થાય ઓકે આ मैं 1 એકમ લીધું 1 ઓપી ની જોડી દીધા તો મારા માટે કાટકોણ ત્રિકોણ થઈ ગયો હવે હું અહીંયા ગણતરી કરું છું બોલો કાટકોણ ત્રિકોણ કયો છે કાટકોણ ત્રિકોણ OAP માં પાગોના સિદ્ધાંત મુજબ પાયથાગોરસના સિદ્ધાંત મુજબ सूत्र कर्ण कोण छे भाई ओपी कर्ण छे तो ओपी एकलो रहशे तो ओपी स्क्वेर बराबर ओए स्क्वेर प्लस पीए स्क्वेर ओपी स्क्वेर खबर नथी ओए एटले 1 पीए एटले 1 1 वत्ता 1 तो 2 थया ओपी स्क्वेर माटे एकला ओपी बराबर वर्गमूळ में 2 साहेब केम वर्गमूळ में 2 थया वर्ग तो सामे गयो એટલે વર્ગમૂળ થયા વર્ગમૂળ માં मतलब કે ઓપી ની વેલ્યુ વર્ગમૂળ 2 એકમ છે વર્ગમૂળ 2 સેમી ને વર્ગમૂળ 2 એકમ છે હવે આ માપ વર્ગમૂળ 2 છે ઓપી નું માપ વર્ગમૂળ 2 છે હું એ માપને માપી લઉં અને પછી આમ લાવી દઉં તો મને સંખ્યા રેખા L ઉપર વર્ગમૂળ માં 2 મળી જાય હવે તમારે શું કરવાનું થશે પરિકરનો ઉપયોગ કરવાનો થશે परिकर तमे लेशो तमारी जे आकृति बनती हशे परिकरनो आ भाग मतलब अणीवाळो भाग तमे O ઉપર મૂકશો અને પેન્સિલ વાળો ભાગ છે એ P સુધી જવા દેશો એટલે આપણે આ પરિકરની પહોળાઈ OP જેટલી થઈ ગઈ અને OP એ આપણા માટે વર્ગમૂળમાં 2 વેલ્યુ આપે છે ત્યાંથી આપણે એને આમ ખેંચી લઈશું અહીંથી આમ OP જેટલું પરિકર પહોળું કરવું ત્યાંથી O ઉપરથી જ ચાપ મારવું એટલે કેવું થશે તમને સમજાવી દઉં સમજો આ મારા માટે મેં આ OP √2 હતું એને હું પરિકર જેટલું માપ કરીને આમ લાવું છું તો અહીંયા મને b મળે છે અને એની વેલ્યુ √2 જ આવશે આમ અહીંયા આપણને ખબર પડી ગઈ કે OP બરાબર કોણ છે OB બરાબર √2 આમ b ની સંગત સંખ્યા √2 છે सर આપણે તો √3 કરવાનું હતું તો આપણે √2 સુધી પહોંચ્યા હજુ પણ શું કરે એક સ્ટેપ આગળ જઈએ હવે જે બી બિંદુ મળ્યું આપણને √2 દર્શાવે છે તો ત્યાં આપણે બી ને એક લંબ દોરી દઈએ અને અહીંયા આવશે Q આ મેં 1 એકમ જ લીધું 1 એકમ એટલે મારા માટે 4 સેમી છે a √2 ની સોરી 2 ની વેલ્યુ મને √2 મળી છે હવે હું આને જોડી દઉં એટલે કાટકોણ ત્રિકોણ બની ગયો તો હવે મારા માટે કાટકોણ ત્રિકોણ બીજો તૈયાર થયો OBQ કાચી બાબત તમને અહીંયા સમજાવું QOB એમાં આ 1 એકમ છે અને આ √2 છે એટલે આ અંતર √2 થવાનું હવે આપણે આમાં પાયથાગોરસ લઈશું चलो क्या काटकोण त्रिकोण में OBQ में तो OBQ काटकोण त्रिकोण में लखा से काटकोण त्रिकोण OBQ में पागोना सिद्धांत मुजब चलो कर्ण कोण OQ तो OQ स्क्वायर बराबर OB स्क्वायर प्लस QB अथवा BQ स्क्वायर OB स्क्वायर प्लस QB स्क्वायर OQ स्क्वायर OB सर √2 છે QB 1 છે OQ स्क्वायर बराबर √2 નો સ્ક્વેર ભાઈ બની ગયા √3 નો સ્ક્વેર તો 3 √5 નો સ્ક્વેર તો 5
तो √2 નો સ્ક્વેર 2, 1 નો સ્ક્વેર 1, OQ સ્ક્વેર બરાબર 3 થયા, માટે OQ બરાબર √3. ચલો OQ, હવે મારું આ માપ છે √3 થયું. OQ હવે એટલું માપ હું પરિકરથી લઉં. ફરીથી તમને સમજાવું કે મેં શું કર્યું હતું. O કેન્દ્ર, પરિકર O પર રાખવાનું, પરિકરની પહોળાઈ Q સુધી કરવાની, એટલે આ પહોળાઈ OQ જેટલી થઈ જશે. પછી ત્યાંથી આપણે આમ દોરીને નીચે લાવીશું, એટલે અહીંયા આપણને ક્યાંક C મળશે. તો C આપણને વર્ગમૂળમાં 3 દર્શાવે છે. હું બીજી કોઈ રીતનો ઉપયોગ કરીને કરી લઉં છું. અહીંયા મને મળશે C નિસંગત સંખ્યા વર્ગમૂળમાં 3. આમ OQ ના જેટલું કોણ OC બરાબર વર્ગમૂળમાં 3. આમ C ને સંગત સંખ્યા વર્ગમૂળમાં 3 છે. દોસ્તો, તમે ઘરે આ આકૃતિ વિડિયો સ્ટોપ કરી જાતે બનાવવાની કોશિશ કરજો. ફરીથી બીજો ટોપિક ચાલુ થાય પછી એને આગળ લેજો. પહેલા એક આ આકૃતિ બનાવતા શીખજો, પછી બીજી આકૃતિઓ દોરવાની શરૂ કરવાની. હવે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 હતું. હવે મારે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 5 મેળવવું છે. સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 મેળવો. તો જુઓ, એના માટે બે મેથડ છે, પણ આપણે એમાંથી શોર્ટ મેથડ વાપરીશું. જોઈએ કેવી રીતના છે સર. સંખ્યા રેખા દોરીશું. O 4 સેમી એટલે કે 1 એકમે A લઈશું. 4 એકમે P લઈશું. 4 સેમી એટલે કે 1 એકમે P લઈશું. કાટકોણ ત્રિકોણ એટલે કે આ 1 1 ગણતરી કરીએ એટલે આ √2 મળે. ત્યાંથી આમ નીચે ઉતારીશું B એટલે √2 મળશે. અહીંયા 1 એકમ લઈશું, Q મળશે. જોડીશું તો આ હમણાં જ ગણતરી કરીએ એમ √3 મળશે. C આવશે, √3 થશે. પછી પાછું 1 એકમ લઈશું, R લઈશું, જોડીશું, નીચે ઉતારીશું D, તો વર્ગમૂળમાં 4 એટલે કે 2 એકમ મળશે. આના કરતા બમણું મળશે એમ. પછી પાછું એક સ્ટેપ આગળ જઈશું, જોડીશું, ઉતારીશું અહીંયા, તો વર્ગમૂળમાં 5 મળશે. દોસ્ત, આ માપ દરેક વખતે સરખા નહીં હોય, બદલાતા જતા હશે. યાદ રાખજો. તમને એમ કે સરખા માપ, ના, આ માપ થોડા ડિફરન્ટ હશે. તો આપણને અહીંયા વર્ગમૂળમાં 5 મળશે. પણ આ આકૃતિ અને ગણતરી મોટી થઈ જાય એની જગ્યાએ હું તમને શોર્ટ મેથડ આપું છું વર્ગમૂળ 5 માટે. ચલો રેડી. સંખ્યા રેખા L દોરીશું. ઓકે સર. સંખ્યા રેખા દોરો ત્યારે લીટી ઉપર લીટી દોરવાનો આગ્રહ રાખજો. O ને સંગત સંખ્યા 0, 4 સેન્ટીમીટર જેને આપણે 1 એકમ કહીએ છીએ, એ સંગત સંખ્યા 1 બને. ત્યાંથી ઉપર પરફેક્ટ લંબ હોવું જોઈએ 90 ના ખૂણે. અહીંયા બિંદુ આપણે લઈ લઈએ P. ચલો જોડી દઈએ. આ 1 એકમ 1 1. ઓકે, ગણતરી કરી લઈએ. સોરી. સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 5 મેળવવું છે. તો આપણે અહીંયા 1 એકમ લીધું, મારે શોર્ટ મેથડ વાપરી છે એટલે 1 એકમ લીધું, એટલું ને એટલું અંતર બીજું લો, મતલબ અહીંયા B લો. 4 સેમી યાની કે 1 એકમ બીજું 1 એકમ, તો અહીંયા 2 બનવાના. ફૂટપટ્ટી પર 0 પછી 1 પછી 2 પછી 3 આવી રીતના. પણ 4 સેન્ટીમીટર આપણને મળશે, કારણ કે 4 સેમી એ આપણા માટે 1 એકમ છે.
થઈ ગયું. હવે અહીંયા તમે 4 સેમી એ 1 એકમ લેશો. પીવી ટૂંકમાં સરે શું કર્યું? આમાં બમણું લીધું ને આ અડધું લીધું. 4 સેમી તો અહીંયા 8 સેમી, આ 3 સેમી તો આ 6 સેમી, 3 3 6 તો આ 3, 4 4 8 સેમી તો આ 4 સેમી. ઓકે, હવે જોડી દઈએ. એક ગણતરી કરીએ તો અમુક સ્કૂલોમાં લખાણ લખાવતા હોય છે, તો આપણે લખવું હોય તો એવું પણ લખી શકીએ. સંખ્યા રેખા પર સંખ્યા રેખા એલ દોરો. સંખ્યા રેખા પર ઉગમ બિંદુ ઓ લો. ઉગમ બિંદુને સંગત સંખ્યા 0 થાય. OB બરાબર 2 એકમ થાય તેવું બિંદુ બી લો. માટે બી ને સંગત સંખ્યા 2 થાય. આવું કંઈક લખવું હોય તો લખી લેવાનું, બાકી સીધા આંકડાકીય ગણતરી જ આપણે કરતા હોઈએ છીએ. ચલો, કાટકોણ ત્રિકોણ. હા સર, કયો? ઓબીપી. તો ગણતરી સીધે સીધી. કાટકોણ ત્રિકોણ ઓબીપી માં પાગોના સિદ્ધાંત મુજબ સૂત્ર. કર્ણ કોણ છે? ઓપી કર્ણ છે ને એકલો પાડો. તો ઓપી સ્ક્વેર બરાબર ઓબી સ્ક્વેર પ્લસ પીબી સ્ક્વેર. ઓબી સ્ક્વેર પ્લસ પીબી સ્ક્વેર. ઓપી સ્ક્વેર ખબર નથી. ઓબી હા સર રૂટ ના સોરી 2 છે 2 પ્લસ પીબી 1. ઓકે, ઓપી સ્ક્વેર બરાબર 1. ઓપી સ્ક્વેર બરાબર 5. સર આ તો ઓપી સ્ક્વેર છે, એકલા ઓપી. વર્ગ સામે જશે, વર્ગમૂળ કરશે. √5. તો આ આપણને વેલ્યુ મળી √5. હવે આમ આપી લઈશું પરિકરથી. પરિકરનો આ ભાગ, પરિકરનો અણીવાળો ભાગ અહીંયા મૂકીશું. O પર પેન્સિલ P સુધી પહોંચે એટલું પરિકર પહોળું કરીશું, મતલબ એટલી ત્રિજ્યા લઈશું અને ત્યાંથી આમ ચાપ મારીને એને નીચે લાવીશું. એના માટે બીજી પણ એક મેથડ તમારા માટેની મારે યુઝ કરવાની છે. તો C મને મળ્યું વર્ગમૂળમાં 5. OP બરાબર OP જેટલું માપ મારે કયું આવ્યું? OC બરાબર √5. આમ C ને સંગત સંખ્યા √5 છે. આ √5 ની મેથડ થઈ ગઈ. તો તમારે √5 એ જ રીતના બીજી એક શોધવાની છે. સંખ્યા રેખા ઉપર આપણે √3 ભણી ગયા, પછી √5 ભણ્યા. હજુ એક આપણે દાખલો લઈ લઈએ. √5 ની જગ્યાએ કરીએ છીએ √10. √5 હતું ને, સોરી √6 કરીએ. √6 માટે તો √5 સુધી તો આપણને આવડી ગયું છે, તો એનાથી એક સ્ટેપ આગળ જઈશું એટલે √6 મળી જશે. તો શું કરીશું? √5 નો જ ઉપયોગ કરવાનો થશે ફાઇનલી. ચલો રેડી. સંખ્યા રેખા O ની સંગત સંખ્યા 0, 4 સેમી એટલે 1 એકમે 1, બીજા 4 સેમી એ B યાની કે 2,
અહીંયા 4 સેમી એટલે કે 1 એકમ P चलो गणतरी કરી લઈએ કાટકોણ ત્રિકોણ OBP માં પાગોના સિદ્ધાંત મુજબ સૂત્ર OP સ્ક્વેર બરાબર OB સ્ક્વેર પ્લસ PB સ્ક્વેર OB 2 નો વર્ગ PB 1 નો વર્ગ 4 + 1 5 OP સ્ક્વેર મળે આપણને ભાઈ તો એકલા OP બરાબર કેટલા વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 ઓકે અહીંથી આપણે પરિકર પોળું કરીને અહીંથી આમ નીચે ઉતારીએ છીએ C ત્યાં મળે છે આપણને વર્ગમૂળમાં 5 તમારે આ માપ લેતી વખતે પરિકરનો ઉપયોગ કરવાનો છે ઓકે હવે ત્યાંથી એક સ્ટેપ વર્ગમૂળ 6 તરફ જવું છે તો C આગળ આપણે પાછું 1 એકમ લંબ માપ લઈશું Q એને જોડી દઈશું O સાથે પરફેક્ટ જોડવાનું રહેશે હવે ગણતરી કરીએ કાટકોણ ત્રિકોણ આપણો બદલાઈ ગયો હવે કાટકોણ ત્રિકોણ OCQ થઈ ગયો OCQ કાટકોણ ત્રિકોણ OCQ માં પાગોના સિદ્ધાંત મુજબ OC કર્ણ કોણ છે ભાઈ આપણા માટે OQ છે કર્ણ તો OQ સ્ક્વેર બરાબર OC સ્ક્વેર પ્લસ OC સ્ક્વેર પ્લસ QC સ્ક્વેર OQ સ્ક્વેર OC એટલે વર્ગમૂળમાં 5 પ્લસ 1 OQ સ્ક્વેર બરાબર 5 પ્લસ 1 OQ સ્ક્વેર બરાબર 6 OQ બરાબર વર્ગમૂળમાં 6 મને ગણતરી કરતા OQ મળી ગયું વર્ગમૂળમાં 6 આમ OQ વર્ગમૂળમાં 6 છે ફરી કરતી એને આમ નીચે લાવીશું D મળી જશે આપણને વર્ગમૂળમાં 6 તો સંખ્યા રેખા ઉપર આપણને વર્ગમૂળ 6 દોરતા આવડી ગયું એના માટે OQ ના જેટલું જ માપ લઈ કોણે આપણે લીધું OD વર્ગમૂળમાં 6 આમ D ને સંગત સંખ્યા વર્ગમૂળમાં 6 છે તો દોસ્તો આપણે વર્ગમૂળ 5 ને એક સ્ટેપ આગળ લઈ વર્ગમૂળ 6 શીખ્યા હવે એના પછી એક વર્ગમૂળ 6 પછી વર્ગમૂળ 8 આપણે ભણવું છે વર્ગમૂળમાં 8 दोस्तों आकृतियों दरमियान फूटपट्टी पेंसिल परिकरनो ज उपयोग करवो शांतिपूर्वक काम करवो वर्गमूળ 8 જ્યારે તમે આકૃતિ બનાવો છો ત્યારે સંખ્યા રેખા લીટી ઉપર જ લીટી દોરવી L O સંગત સંખ્યા 0 ઉગમ બિંદુ લીધો 4 સેન્ટીમીટરે A લીધું 1 બીજા 4 સેન્ટીમીટર એટલે B 2 એકમ જ બને હવે બીજા 4 સેમી ઊભા અને બીજું પાછું 4 સેમી એટલે ટૂંકમાં મેં 2 એકમ લીધું આમ ઊભું ત્યાં P લઉં છું વર્ગમૂળ 8 માટે જઈ રહ્યો છું દોસ્તો એટલે આ શોર્ટ મેથડ આપી રહ્યો છું નહીતર પાછું તમારે શું કરવું પડે વર્ગમૂળ 5 મેળવ્યું પછી એના ઉપરથી વર્ગમૂળ 6 મેળવ્યું પછી પાછું વર્ગમૂળ 7 મેળવવું પડે પછી વર્ગમૂળ 8 આટલી બધી મહેનત ન કરાય એની જગ્યાએ આ શોર્ટ મેથડ આપું છું તમને કેવી ચલો એક ને બીજું એક એકમ એટલે બે લઈ લીધા એકમ એટલા જ માપ ઉપર એટલે બે એકમ આ લીધા આપણે અત્યાર સુધી એક એકમ લેતા હતા બધા દાખલાઓમાં અહીં આપણે બે એકમ લઈશું શું થાય છે જોઈ લઈએ બે એકમ લઈએ તો સોરી ફૂટપટ્ટીથી જોડાણ કર્યું
2 એકમ 2 એકમ પાયથાગોરસનો સિદ્ધાંત લાગી જશે. કાટકોણ ત્રિકોણ OBQ માં OBP માં પાયથાગોરસના સિદ્ધાંત મુજબ કર્ણ એકલો રહેવાય. OP સ્ક્વેર બરાબર OB સ્ક્વેર પ્લસ PB સ્ક્વેર OB સ્ક્વેર પ્લસ PB સ્ક્વેર. OB 2 એકમ છે અને PB પણ 2 એકમ છે. 4 + 4 બરાબર 8. OP સ્ક્વેર માટે OP બરાબર વર્ગમૂળમાં 8. આપણને સીધું મળી ગયું વર્ગમૂળમાં 8. નહીતર આપણે શું કરવું પડે દોસ્તો? તમને એમાં કીધું વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 8. એની જગ્યાએ આ શોર્ટ મેથડ છે. અહીંયા આપણે લખીશું OP માં. હવે એનો ઉપયોગ કરીને આપણે પરિકરનો ઉપયોગ કરવાનો થશે. પરિકર O પર મૂકીશું, પેન્સિલ P સુધી જાય એમ, પછી ત્યાંથી આપણે આમ દોરીને એ ભાગ આમ નીચે લાવીશું એટલે એ બિંદુ આપણને C મળશે. એના માટે દોસ્તો તમારે પરિકરનો જ ઉપયોગ કરવો. અહીંયા C અને અહીંયા મને મળે છે વર્ગમૂળમાં 8. OP ના જેટલું મૂલ્ય OC નું, OP છે એટલું જ OC આવ્યું બરાબર વર્ગમૂળમાં 8. આમ C ને સંગત સંખ્યા વર્ગમૂળમાં 8 છે. દોસ્તો આપણે ભણ્યા √3, √5, √6, √8 અને હવે આપણે ભણવા જઈ રહ્યા છે વર્ગમૂળમાં 10, √10 ભણવા જઈ રહ્યા છે. લાસ્ટ ટોપિક ભણી લઈએ. હવે √8 ની જગ્યાએ √10. સંખ્યા રેખા ઉપર √10 મેળવો. આપણે √8 મેળવ્યું હતું, એનાથી એક સ્ટેપ આગળ જઈએ √9 તો 3 મળે. આગળ જઈએ તો √10 મળે. પણ અહીંયા આપણને √9 એટલે 3 ખબર પડી ગઈ. તો નીચે આપણે 3 એકમ લઈશું. જોજો દોસ્તો શોર્ટકટ. સંગત સંખ્યા 0, 4 સેમી A, બીજા 4 સેમી B, 2, બીજા 4 સેમી C, 3. હવે સેમી ને બોલીએ. 1 એકમ 1 એકમ 1 એકમ. ફૂટપટ્ટીમાં 1, 2 ને 3 લઈ લીધા. હવે 1 એકમ ઊભું લઈએ. ટૂંકમાં આ 3 એકમ અને આ 1 એકમ સંખ્યા રેખા ઉપર દોર્યું. હવે એને આપણે આમ જોડ કાટકોણ ત્રિકોણ બનાવી દીધો. હવે આમાં પાયથાગોરસ લઈએ. કાટકોણ ત્રિકોણ OCP માં ભાગોના સિદ્ધાંત મુજબ કર્ણકોણ OP સ્ક્વેર બરાબર OC સ્ક્વેર પ્લસ PC સ્ક્વેર. OC 3 છે, PC 1 છે, 9 1 OP સ્ક્વેર 10. OP બરાબર વર્ગમૂળમાં 10. OP નું મૂલ્ય મને વર્ગમૂળમાં 10 મળી ગયું. ત્યાંથી હવે હું એને નીચે ઉતારીશ પરિકર વડે. D વર્ગમૂળમાં 10. OP ના જેટલું મૂલ્ય OD બરાબર વર્ગમૂળમાં 10. આમ D ને સંગત સંખ્યા વર્ગમૂળમાં 10 છે. દોસ્તો આપણે આજે સંખ્યા રેખા ઉપર ઘણા બધા મૂલ્યો ભણ્યા.
તમારે વિડીયોને સ્ટોપ કરી મેં તો ઝડપથી બોર્ડ ઉપર દોડ્યા છે. તમને એની આકૃતિઓ મોકલવામાં આવશે. એ આકૃતિઓ જાતે કરવાની રહેશે. આના ઉપરથી હું તમને એક હોમવર્કમાં આપું છું કે વર્ગમૂળ 10 છે તો એની જગ્યાએ વર્ગમૂળ 16 મેળવો. એ જાતે કરવાનો રહેશે. સોરી, વર્ગમૂળમાં 17. સર આ દાખલામાં વર્ગમૂળમાં 11 કે તો શું કરવાનું? તો √10 વર્ગમૂળ 10 સુધી તો જવાનું, એક સ્ટેપ આગળ કરવાનો એટલે વર્ગમૂળમાં 11 મળી જાય. વર્ગમૂળ 12 કે તો બે સ્ટેપ, એક સ્ટેપ અને બીજું એક સ્ટેપ જવું પડશે. થઈ ગયું. પણ વર્ગમૂળ 17 માટે હિન્ટ આપી દઉં તમને. 4 નો વર્ગ 16, તો નીચે તમે 4 એકમ લેશો અને ઊભું 1 એકમ લેશો એટલે 4 નો વર્ગ થઈ જશે 16 અને પેલો 1 એકમ 1 17 મળી જશે. એમાંથી વર્ગમૂળમાં 17 થઈ જશે. તો આજે દોસ્તો આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ ભણ્યા. આપણે આ ટોપિક આજનું આ મેથ્સનો ચેપ્ટર 1 પૂરું કરીએ છીએ. એમાં એક નાનો એક ટોપિક બાકી છે વિપુલ દર્શિતા વાળો. એ પછીના કોઈ મેથ્સ ચેપ્ટર વખતે કરાવીશું. અત્યારે આપણે એવું ડિક્લેર કરીએ છીએ કે આપણું ચેપ્ટર 1 આપણે સંપૂર્ણ પૂરું થયું એમ કહીએ છીએ. ધન્યવાદ.